અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી છે. પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી છે ને ક્યાંક ત્રુટીઓ રહી. ગુનેગારોને તો મારી પાડી જ દો. નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા ને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય, એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા. 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટે. પાટણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ ઊંચો ના થાય એના માટે પોલીસ ન્યાયની વાત કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પાટણમાં આરોપીઓના વરઘોડા કાઢવાને લઈ ફાર્મ હાઉસ પર હુમલો કરવાનું જે કરનાર હતા, જે આરોપીઓ હતા, તેમનો પોલીસે સરઘસ કાઢ્યો, એટલે કે આપણે વરઘોડો કાઢ્યો. આરોપીઓને પોલીસે જાહેરમાં સરઘસ કાઢી ઢોર માર માર્યો હતો. પોલીસની કામગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજ રોષની વચ્ચે અલ્પેશ ઠાકોર એએસપીને મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય સેનાના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષકને મળ્યા છે. સમાજના આગેવાનોને એ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક પણ કરી. જ્યારે પાટણમાં અલગ અલગ ગેંગો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ ચલાવતી હોવાના રજૂઆતો કરાઈ. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વાત અલ્પેશ ઠાકોરે કરી. પોલીસની કામગીરી ક્યાંક ખૂબ સારી થઈ અને ક્યાંક એ ત્રુટીઓ જે છે તે રહી છે તેવી પણ વાત અલ્પેશ ઠાકોરે કરી. ગુનેગારને દંડ આપો તેમ કોઈ એ વાંધો નથી, બંને ગ્રુપના જે ગુનેગારો હોય તેમના વરઘોડા નીકળવા જોઈએ તેવી પણ વાત અલ્પેશ ઠાકોરે કરી. અસામાજિક તત્વો સામે કાયદાનું શસ્ત્ર એ અજમાવવું જોઈએ તેવી પણ વાત અલ્પેશ ઠાકોર કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની વાત અલ્પેશ ઠાકોરે કરી. પાટણ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું 23 તારીખે સંમેલન જે છે તે યોજાશે. જ્યારે ભાવેશ રબારી કે જેમના ઘર આગળ કેટલાક અસામાજિક તત્વો જે છે એ ત્યાં નુકસાન કરવા માટે આવ્યા હતા, જેનો એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે એમના પર જે છે તે શકંજામાં લઈ અને પછી એમનો વરઘોડો કાઢ્યો. સરા જાહેરમાં લોકો જ્યાં હતા, ઊભા હતા, એમની વચ્ચે સૌ કોઈ લોકો એ જોવા માટે તૈયાર હતા કે હવે આ અસામાજિક તત્વોની કયા પ્રકારની હાલત થવાની છે. જોકે પોલીસે સરા જાહેરમાં દંડાઓથી તૂટી પડ્યા હતા. દંડાઓ લઈને જે અસામાજિક તત્વો, આરોપીઓ જે છે, ગુંડાઓ જે છે એ બે હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા કે હવે અમે કશું જ નહીં કરીએ, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, તે પ્રકારની વાત કરતા અસામાજિક તત્વો જે છે તે જોવા મળ્યા હતા. જો આ પોલીસ કે જે દંડો ઉગારી અને અસામાજિક તત્વો કે જેમને એ મારી રહી છે, અને હવે ક્ષત્રિય ઠાકોર સમાજનું કહેવું છે કે બંને ગ્રુપોના આરોપો છે, તો બંને ગ્રુપોના જે લોકો છે, સામાજિક તત્વો છે, એમનો પણ વરઘોડો નીકળવો જોઈએ તે પ્રકારની વાત કરતા અલ્પેશ ઠાકોર જે છે તે હાલ એ જોવા મળ્યા હતા. અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ ચાલે. આપણે જોયું છે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી છે. એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માંગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે, આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતા વાળા લોકો છે. એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો. પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી છે ને ક્યાંક ત્રુટીઓ રહી.
વિષય એવો હતો કે ગુનેગારોને તે મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે. હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે. ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને જેલ કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જોઈએ. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય. ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા જોઈએ, બધાને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય, તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ, એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી છે. અને એ સંદર્ભે જિલ્લાના વડા સાથે પણ વાત થઈ, એમને જોડે માંગણી કરવામાં આવી ને આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત. શું માંગણી હતી સર? અને ન્યાય ના મળે, વિષય એટલો જ છે કે જે ગુનેગારો જે છે એ કોઈ પણ સમાજના હોય, જે વર્ષોથી નામાંકિત ગુનેગારો છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો એમની સામે પણ કાર્યવાહી થાય, એમના પણ વરઘોડા નીકળે ને એમના પણ તળિયા તૂટે. અને જે નિર્દોષ છે, નિર્દોષ ઉપર જેને ગુનેગારોનો પક્ષ લઈ અને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે તે કર્મચારી હોય એને અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એની સામે પણ કાર્યવાહી થાય, આ પ્રકારની સમાજની માંગણી છે. ને એના સંદર્ભે 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટે. ત્યારે વાત એવી છે કે એમની સામે સસ્પેન્શન સાથેની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક ન્યાયિક તપાસ મૂકવામાં આવે અને નિર્દોષ કોઈ દંડાય નહીં, એના માટે આગળ આવે પોલીસ તંત્ર, અને જે ગુનેગારો છે એમને કડકમાં કડક હાથે દંડ કરી અને પાટણની અંદર, પાટણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ ઊંચો ના થાય, એના માટે પોલીસ ન્યાયની વાત કરે. પરંતુ જે હજુ ફરીથી કહું, ભ્રષ્ટ કર્મચારી દ્વારા નિર્દોષ લોકોને જે દંડવામાં આવ્યા છે, એ દંડવામાં આવ્યા છે, એમની સામે કાર્યવાહી થાય, એવી સમાજની માંગણી. સંમેલન તો યોજાશે જ. સંમેલનનો નિર્ણય આગેવાનો કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ. આપ હાજર રહેવાનો છો સંમેલન? હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 ના યુસીસી નું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા છે એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસી નું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ, પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.